પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું વિચિત્ર નિવેદન. સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ સંબંધ નથી. કોંગ્રેસના સમયમાં સીદી સૈયદની જાળી અપાતી, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા ભેટમાં અપાય છે. આખા ગુજરાતને જાળી સાથે કોઈ લેવા દેવા નહીં. અમદાવાદમાં ગોપનીય સરકારી દસ્તાવેજની ચોરીના આરોપનો કેસ. હાઈકોર્ટ તરફથી પત્રકાર મહેશ લાંગાને ઝટકો. ફરિયાદ રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી છે. સરકારી દસ્તાવેજોની ચોરીની ફરિયાદ રદ કરવા કરી હતી અરજી. અરજદાર મહેશ લાંગા તરફથી વકીલ કપિલ સિબ્બલે મૂક્યો હતો પક્ષ. સ્ટાફ નર્સની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપ અને કોંગ્રેસે સરકારને સવાલ કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પરીક્ષાની તપાસ હાઈકોર્ટના જજની કમિટી કરે તેવી માંગ કરી છે. સાથે જ પરીક્ષાની એસઓપીના અમલીકરણનું મૂલ્યાંકન, એબીસીડી પેટર્ન અને સીસીટીવી ફૂટેજ ચકાસવા રજૂઆત કરી. અમદાવાદના જમાલપુરની સના એપાર્ટમેન્ટ 7ને એએમસીની નોટિસ. ઇમારત ગેરકાયદે હોવાનું કારણ દર્શાવાયું. 9 માળની 210 મકાનવાળી ઇમારત ખાલી કરવા નોટિસ. 7 દિવસમાં ઇમારત ખાલી કરવાની અપાઈ મુદત. ઇમારત બન્યાના 4 વર્ષમાં મનપાને જાણ થઈ છે. પાણી અને ડ્રેનેજનું જોડાણ કાપવા પણ એએમસી કરશે કાર્યવાહી. મહેસાણાના ખોડામલીમાં મમતા કાર્ડ યોજનામાં કૌભાંડનો આક્ષેપ. પ્રસૂતિના 14 મહિના બાદ પણ પ્રસૂતા લાભાર્થીઓ વંચિત હોવાનો આક્ષેપ છે. વિવિધ યોજનાઓ અંતર્ગત સગર્ભા મહિલાને ચૂકવાય છે નાણાં. દીકરી જન્મ પર 15 અને દીકરાના જન્મ પર 12,000ની સહાયની જોગવાઈ. સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિમાં મળતા નાણાંથી લાભાર્થીઓ વંચિત. સગર્ભા મહિલાની તમામ વિગત ભરવાની હેલ્થ વર્કરની જવાબદારી. વડોદરામાં શિવરાત્રિએ નીકળનારી શિવજી કી સવારી પર ગરમાઈ છે રાજનીતિ. ધારાસભ્ય યોગેશ પટેલે કાઢ્યો વડોદરા મનપા પર બળાપો. વડોદરા મનપાએ બિલ મંજૂર ન કરતા બગડ્યા યોગેશ પટેલ. શિવજી કી સવારીની જવાબદારી કોર્પોરેશનને નહીં, કલેક્ટરને સોંપવાની રજૂઆત. યોગેશ પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી.